નમસ્કાર મિત્રો, અશ્વો વિશેની માહિતી માટે થઈને કદાચ આપણે આ પહેલો વિડીયો હોય અમદાવાદની અંદર બધા મિત્રો સાથે મળ્યા છે, તો આ વાર્તાલાપ તમારા સુધી પહોંચે, એમને ગમશે. બાપુના ફાર્મે બેઠા છીએ, અલંકાર સ્ટડ ફાર્મ પર. અશ્વિનભાઈ પણ સાથે છે, રાધે રોયલ સ્ટડ ફાર્મ એમનું પણ છે. એમનો પણ હું તમને વિડીયોની અંદર બધી વાત સાથે બધી માહિતી જણાવીશ. પણ પહેલાં આપણે બાપુને પૂછીએ. કાઠિયાવાડી અશ્વ ઉપર બાપુ અત્યારે અહીંયા ખૂબ સરસ રીતે મહેનત અને પ્રમોટ કરી રહ્યા છે. આપણું જે છે જાળવવું જોઈએ, સંસ્કૃતિ જાળવવા માટે થઈને અત્યારે સરકારે એટલા બધા પ્રયત્નો કરે છે. તો હર કોઈ વાતમાં, પછી એ ગીર ગાય હોય તોય ભલે, આપણો અશ્વ હોય તોય ભલે, ભેંસ હોય તોય ભલે, કોઈ પણ પશુઓ હોય છે, એમાં પણ અશ્વ માટે થઈને અશ્વ પ્રેમીઓ માટેની આ વાત છે. ત્યારે બાપુ, આપનો પહેલાં પરિચય આપો, ત્યારથી આપણે શરૂઆત કરીએ. જી, મારું નામ અનિરુદ્ધસિંહ વાઘેલા છે. હું ગોધાવી ગામનો વતની અમદાવાદમાં રહું છું. અને કેટલા સમયથી અશ્વ રાખો છો? હું 2014થી અશ્વ રાખું છું. 2014થી સૌથી પહેલાં તમે કઈ બ્રીડ રાખેલી હતી? સૌથી પહેલાં મેં એક મારવાડી વછેરો લીધો હતો, મને મારા એક મિત્રએ ગિફ્ટ કર્યો હતો. અને ત્યારે તમે અમદાવાદમાં એક હોસ્ટેલનું કલ્ચર પણ ખૂબ સારું છે, કે તમારી પાસે કદાચ સુવિધા ન હોય તો તમે ત્યાં સ્ટેબલિંગ ચાર્જ આપી અને મહિનો રાખી શકો છો. તો આપે શરૂઆત હોસ્ટેલથી કરી હતી? નહીં, શરૂઆત મારા એક મિત્રના ફાર્મ પર મેં વછેરાને રાખ્યો હતો એ સમયે. પછી એ સમયે મને એવું હતું કે આ એક વછેરો લઈને હું બેઝિકલી ત્યારે રાઇડિંગ શીખતો હતો. આપણે અમદાવાદમાં માઉન્ટેડ પોલીસ હોર્સ રાઇડિંગ ક્લબ છે, ત્યાં આગળ રાઇડિંગ શીખતો હતો. એટલે શરૂઆતમાં તમને એમ થાય કે ભાઈ એક નાનો વછેરો લઈને એને મોટો કરું અને એને હું મારા પ્રમાણે ટ્રેન કરું. અને સ્પોર્ટ્સમાં મારી એવી ગણતરી હતી કે કોઈ પણ ટેન્ટ પેકિંગ છે કે જમ્પિંગ છે, એવા કોઈ પણ સ્પોર્ટ્સમાં તૈયાર કરશું. ટેન્ટ પેકિંગની જ એ વખતે તો વધારે ઈચ્છા હતી. પણ વછેરો મેં લીધો એના પછી મને એવો અનુભવ થયો કે આ વછેરો હવે ક્યારે મોટો થશે, કારણ કે 11 મહિનાનો વછેરો હતો. હવે મિનિમમ 3 વર્ષ એને આપણે રાઇડિંગ માટે રાહ જોવી જોઈએ. જે બીજા અમુક જૂના રાઇડર્સ કે કોચ તમે ગણો કે ટ્રેનર ગણો, એ લોકોનું એવું મંતવ્ય હોય છે કે 4 વર્ષ પછી તમારે એને રાઇડ કરવું જોઈએ. પણ આપણે ત્યાં લગભગ 3 વર્ષે આપણી એટલી ધીરજ રહેતી નથી, એટલે આપણને 3 વર્ષે તો ચડાવ કરી દે. અને એ કંઈ ખોટો સમય નથી કે એટલું બહુ વહેલું પણ ના કહેવાય. અમુક જગ્યાએ રેવાલમાં એમાં આપણે જોતા હોય કે 20 મહિને પણ ચડાવ કરી દે. એ એક રીતે અત્યાચાર જ ગણાય. પણ આપણે પોતાનો હોર્સ હોય એટલે આપણે વિચારીએ કે ભાઈ 3 વર્ષ એને પૂરા થાય પછી જ આપણે એને સવારી કરીએ. અમારા મિત્ર છે અશ્વિનભાઈ, એમણે એમની પાસે સ્ટેલિયન છે, મારવાડી સ્ટેલિયન રાધે. એ 3 મહિનાનો વછેરો હતો ત્યારે એમણે ખરીદ્યો હતો અને અત્યારે એને 4 વર્ષ પૂરા થયા પછી જ એની સવારી એમણે ચાલુ કરી છે. વાહ! તો સંયમ, ખાસ કોઈ પણ ગાય ભેંસ હોય ત્યારે લિમિટ એક હોવી જોઈએ. તો એ સંયમની વાતો તો આપણે હું કરતો હોય રોજ તમને કે ધીરજ રાખો, ધીરજ રાખો. તમારી વાડીએ 17 જણા આવે, એ થોડુંક આમ ઊંચાઈ જાય ને કહી દે કે હવે આની માથે બેસી જવાય, હવે નર તોફાન કરે. પણ બાપુએ કીધું કે અશ્વિનભાઈને જે 4 વર્ષનો થયો ત્યાર પછી, કે એક સમય હતો 3 વર્ષથી 4 વર્ષનો, ત્યારે એ એને ચડાવ કર્યો. તો એ બધી વાતો પછી કરીએ. પણ કાઠિયાવાડી ઘોડા વિશે આપ વાત કરો. કાઠિયાવાડી ઘોડી મેં 2018માં મારી પહેલું કાઠિયાવાડી અશ્વ મેં લીધો 2018માં. પિસ્તોલ કરીને મારી પાસે કાઠિયાવાડી ઘોડી હતી. આપણે પોરબંદરથી બેક્સ નિમાવતભાઈ કરીને છે, એમની પાસેથી મેં લીધી હતી. કાઠિયાવાડીનો શોખ મને પહેલેથી હતો. હું રાઇડિંગ ક્લબમાં જ્યાં જતો ત્યાં એક અમદાવાદમાં લક્ષ્મી કરીને કાઠિયાવાડી ઘોડી છે, એ બહુ એની સવારી મેં કરી ત્યારે મને બહુ આનંદ થયો અને એનું અલગ જ સ્પિરિટ હતું. અને એ ઘોડીની એવી ખાસિયત હતી કે તમારે એકવાર એને પેગડામાં પગ મૂકો ને એટલે એક જ સેકન્ડમાં તમારે ઉપર રાંગ વાળવી પડે, નહીંતર એ ઊંધી ફરીને લાત મારતી હતી. ઓહો! એટલે એ સમયથી આપણે એવું સાંભળતા કે કાઠિયાવાડી ઘોડામાં આવી અલગ અલગ પ્રકારની, જે ઘોડાની અંદર 36 એબ કહેવામાં આવે છે કે એ બધી એબ હોય કાઠિયાવાડીમાં, પણ સવારીમાં બહુ સરસ. એ એક વખત તમે ઉપર બેસી ગયા પછી એની જે સવારીની તમને મજા આવે, એનું એક સ્પિરિટ તમે જે કહો એને અનુભવ કરો એ તો જ ખ્યાલ આવે. એટલે મને પહેલેથી ઈચ્છા તો હતી અને અમારા મિત્ર વર્તુળમાં પણ હું જ્યારે પણ સવારીના
કામ માટે જ્યારે ઘોડા કોઈ ખરીદતું હોય ત્યારે હું કહું કે ભાઈ કાઠિયાવાડી પહેલાં પ્રિફર કરું. તો અત્યારે જે લોકો કાઠિયાવાડી બ્રીડિંગમાં અને બધી રીતે આગળ આવે એના માટે તમારા શું વિચાર છે? વિચારમાં કેવું છે આમાં કે શો જેમ થાય ને તો બ્રીડિંગ કોઈ પણ બ્રીડરે બ્રીડિંગ કરેલું ક્યારે લેખે લાગે કે એને બચ્ચા આવે, બચ્ચાનું રોટેશન થાય. અત્યારે હું શોખથી અત્યાર સુધી મેં ભેગા કર્યા. અત્યારે મારી પાસે નાના મોટા 12 જાનવર છે અને મારે ત્યાં પેદા થયેલા લગભગ અત્યારે ફાર્મ ઉપર 5 જાનવર છે. એટલે હવે બ્રીડિંગ કરીને તમને આગળ પછી એના રોટેશન તો એક સમય પછી હવે આને તો વસ્તી વધારો જેમ જેમ તમે કરો એમ વધવાનો જ છે. અને બ્રીડિંગમાં દરેકની પોતાની અપેક્ષા હોય. જેમ મારે એક વછેરી લેવાની ઈચ્છા છે પણ મેં અત્યાર સુધી 6 વખત ઘોડીઓ બ્રીડ કરી તો વછેરા જ આવ્યા. તો વછેરીની અપેક્ષા સાથે હું બ્રીડ કરું ને વછેરો આવે તો વછેરો મારે ક્યાં જવા દેવો? કોઈ એવો ખરીદનાર મળવા જોઈએ અને આપણે એકાદ વછેરાને મોટો કરીને રાઇડિંગ માટે તૈયાર કરીએ તો પછી બધા વછેરાને તો આપણે એવું ના કરી શકીએ. પણ જો આમાં બ્રીડ શો રેગ્યુલર થતા રહે અને લોકોને આગળ જાગૃતિ આની અંદર આપણે જાગૃતિ લાવવી પડે કે નવા વ્યક્તિઓ જેમ જેમ આનાથી પરિચયમાં આવે કાઠિયાવાડી ઘોડાના તો બહુ સારો સ્કોપ છે. એમ કે કાઠિયાવાડી ઘોડા રૂપમાં પણ સુંદરતામાં બહુ સારા અને એમનો સ્વભાવ જનરલી બધા એમ કહેતા હોય છે કે બહુ ગરમ સ્વભાવના હોય ને તે પણ એ વધારે સ્માર્ટ છે. હું એવું સમજુ છું કે તમે એની સાથે ઇન્ટરેક્શન કરો અને તમે એની જોડે કઈ રીતનો વ્યવહાર કરો છો એના ઉપર તમે ઘોડાને કઈ રીતે રાખો છો એના ઉપર બધું એનું જે શું કહેવાય બિહેવિયર છે તો બિહેવિયર એના ઉપર ડિપેન્ડ કરતો હોય છે. કેટલાય ઘણાય કાઠિયાવાડી નહીં પણ મારવાડી ઘોડા પણ એવા જોયા છે કે જે બટકા ભરતા હોય, લાતો મારતા હોય, નજીક પણ ના જવા દે. તો એ રાખ રખાવટ ઉપર વધારે જાય છે એવું મારું માનવું છે. અને કાઠિયાવાડી ઘોડામાં જ્યારે બ્રીડ શો થશે રૂટીન મતલબ રેગ્યુલર લેવલે એક જગ્યા ઉપર આપણે હાલ અત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોઈ કાઠિયાવાડી શો રેગ્યુલર નથી થતા. 2-4 વર્ષે એકાદો શો થાય પછી પાછું બીજા વર્ષે ગ્લેન્ડર આવી જાય એટલે ના થાય પછી પાછું 2-3 વર્ષ પછી કંઈક બીજી જગ્યા ઉપર થાય. તો એ જ પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ. મારવાડી શો તો ઘણા બધા થઈ રહ્યા છે, ખૂબ સારી વાત છે, લોકોને આનંદ પણ આવે છે, નવું કંઈક પ્રાણી જોવા મળે. તો મારે પ્રશ્ન એ છે કાઠિયાવાડી ઘોડાના શો માટે શું ફેરફારની અત્યારે ખાસ જરૂરિયાતો છે કે લોકો કે ઉપર સરકારે કંઈક એમાં ધ્યાન દે એવા શું આયામો છે? ફેરફાર આમાં તો કેવું છે કે એના જે ઓનર્સ છે ને એ જાગૃત થાય ને તો જ આમાં આગળ કામ થાય, મારું એવું માનવું છે. કેમ કે અત્યાર સુધી જે મારવાડી ઘોડાઓના મેળા જોઈએ છે આપણે કે જે બી શોઝ અત્યારે તો શોનું ચલણ વધી ગયું છે, મેળાઓ ઓછા થઈ ગયા. તો એની અંદર બધા જે બ્રીડર્સ હોય છે જે બી ઓનર્સ હોય એ પોતે કોન્ટ્રીબ્યુશન આપીને શોઝ કરતા હોય છે. સરકારના ભરોસે બહુ ઓછા લોકો રહેતા હોય છે. તો આપણે સરકારના ભરોસે રહીશું તો એના અમુક પેલા નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે કે બીજું પેલું રહે. એના કરતાં જો ઓનર્સ પોતે જાગૃત થઈને કોઈ એક એવો શો થાય ખાલી ગુજરાતમાં કે કોઈ એક પર્ટિક્યુલર જગ્યા જ્યાં દર વર્ષે એ સમયગાળાની અંદર કે દર વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં શિયાળાની અંદર કોઈ એક સમયે દર વર્ષે એ જગ્યા ઉપર એ શો થાય તો ધીમે ધીમે 2-4-5 વર્ષે એનું સારું પરિણામ જોવા મળે આપણને. તો એ સાથે બીજો પ્રશ્ન છે કે કાઠિયાવાડી અને મારવાડી બેય ઘોડા જનરલી આમ લોકો શોની અંદર જ આવતા હોય છે લઈને. સવારી હવે કરતા ખૂબ ઓછા થયા છે. ખૂબ ઓછા એવા લોકો છે કે જે સવારી, બ્રીડિંગ અને શો આ ત્રણેય વસ્તુ સાથે કરતા હોય. તો આમાં જાગૃતતા લેવા માટે થઈ, કારણ કે ઘોડો તો પહેલેથી એ સવારી, સફર, તમારી યાત્રાનું એ તમારો મિત્ર રહ્યો છે. તો એની અંદર થઈ હવે ક્યાંક આપણે સવારીઓ ભૂલતા જાય છે. ઘર આંગણે સારું ઊંચું ઘોડું બાંધ્યું હોય તો એ સારું લાગે એટલા માટે ઘોડો લેતા હોય છે. નહીં કે એટલા માટે જ લો, કારણ કે મારી ગાડી પડી રહે તો એ બગડી જાય, મેન્ટેનન્સ આવે. પણ આનું જેટલું હાલે એટલું મેન્ટેનન્સ ન આવે, ઊભું રહે એટલું આવે. તો ઘોડાને ભલે કોઈ પણ બ્રીડ હોય, સ્પોર્ટ્સ વિશે આગળ લઈ આવવામાં તમારા શું વિચાર છે?
જી સ્પોર્ટ્સ વિશે જો અત્યારે જે પણ મારવાડી ઘોડામાં પણ શોનું કલ્ચર થઈ ગયું છે. સ્પોર્ટ્સ વિશે કોઈ પણ બ્રીડરો એટલા જાગૃત નથી અને એ લોકોને કોઈ પડી નથી, કારણ કે એમને એમના બચ્ચા જન્મે છે ને સારી કિંમતે વેચાય છે એટલે ઘોડાનો ખર્ચો ઘોડો કાઢી દે. એટલે સ્પોર્ટ્સ માટે લોકલ લેવલે ક્લબ ઇવેન્ટો જેટલી વધે એટલું આગળ જાગૃતિ વધારે ફેલાય એવું મારું માનવું છે. તો ક્લબ ઇવેન્ટમાં શું શું હોવું જોઈએ? ક્લબ ઇવેન્ટમાં છે ને કેવું છે કે અલગ અલગ સ્પોર્ટ્સ છે, જેમ કે ટેન્ટ પેગિંગ છે, જમ્પિંગ છે, એન્ડ્યુરન્સ છે. હવે જમ્પિંગના ઘોડા તૈયાર કરવામાં બહુ સમય લાગે. બરોબર. એટલે દરેક વ્યક્તિ એમ વિચારતા હોય કે ભાઈ આપણે આ બધું કર્યા પછી આપણને મળે શું. કોઈ પણ આપણે ઘોડા રાખતા હોય ત્યારે આપણને બધા એમ પૂછતા હોય કે તમે ઘોડા રાખો છો તો તમને શું મળે. પણ જે સવારીનો આનંદ છે, આપણે તો એના માટે જ ઘોડા લીધા હતા. પછી હવે ધીરે ધીરે આપણે બ્રીડિંગ કરીએ છીએ. અને રેગ્યુલર જો ઇવેન્ટ થાય સ્પોર્ટ્સ માટે, એક એન્ડ્યુરન્સ એક એવી ઇવેન્ટ છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ જે રૂટીન રેગ્યુલર સવારી કરતા હોય કે અઠવાડિયામાં 1-2 વખત સવારી કરતા હોય એ પણ ભાગ લઈ શકે. બાકી બીજી બધી સ્પોર્ટ્સ જે છે એના માટે તમારે સ્પેશિયલ અલગથી ટ્રેનિંગ માટે સમય ફાળવવો પડે. અને નાની એવી એન્ડ્યુરન્સ હોય કે 20 કિલોમીટર છે કે 40 કિલોમીટર, એમાં જે રેગ્યુલર 10-1 કિલોમીટરનું અઠવાડિયામાં 2-3 વાર રાઈડ કરતા હોય એ લોકો પણ ભાગ લઈ શકે. તો એક એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સ સારો છે અને આપણા દેશી ઘોડાઓ એમાં સારું પરફોર્મ કરે છે. એમાં પણ કાઠિયાવાડી ખૂબ સારું પરફોર્મન્સ આપે છે. તો આપણી પાસે ગુજરાતમાં બહુ સારા ટેરેન છે. તો સપોઝ આપણે રાજકોટમાં એક હાલાર સ્ટડ ફાર્મ ઉપર શરૂઆત કરી છે કે સળંગ 3 વર્ષથી એક જ જગ્યા ઉપર દર વર્ષે જાન્યુઆરી મહિનામાં એન્ડ્યુરન્સ ઇવેન્ટ થાય છે. અને આપણે ભાગ પણ લીધો છે, એમાં મદદ પણ સારી કરી તમે. એટલે તમે જોવો જ છો એમાં એન્ટ્રી પણ દર વર્ષે વધતી જાય છે. એટલે એક કલ્ચર ઊભું થાય, સ્પોર્ટ્સનું કલ્ચર ઊભું થાય કે લોકો રેવાલની જે ટ્રેનિંગ આપતા હોય એ હવેથી એમ વિચારે કે ના, મારે હવે રેવાલની ટ્રેનિંગ નથી આપવી, મારે ટ્રોટ કેન્ટર મારે ટ્રેન કરવા છે. તો અટકાવીશ હું તમને આ જ વાત સાથે. ટ્રોટ અને રેવાલ, રેવાલ તો આપણે ચલાવીએ શોખીન, અને કોઈ જેને ભાન ન પડતી હોય તમે સવારીમાં નીકળો તો એ બાજુમાં આવીને પીપ પીપ કરીને કહે કે રેવાલ રેવાલ અકલ રેવાલ. અમુકને બોલતા નથી આવડતું. પણ રેવાલ અને ટ્રોટ, રેવાલ ઘોડા માટે નથી સારું, માણા હાટું સારું છે. અને ટ્રોટ ઘોડા માટે સારું છે, માણા માટે નથી સારું. કારણ આપણે થઈ ગયા બધા અદોદરા, ખાય છે બહારનું, કસરત કરવી નથી. આમ જીમમાં તમે લોઢા ઉપાડવા જાવ છો, પણ આ ઘોડાની કસરત ને સ્વિમિંગની કસરત બે એવી છે કે બધું તમારું થાય કે મગજ એકાલવું પડે કે એમને તો ઘોડો હાલે નહીં, અને તમારે બધી અપાવવી પડે. એટલે મારે હવે આજે આ વાત જ થઈ છે ત્યારે જે રેવાલ અને ટ્રોટ, આ બે ચાલ વિશે બાપુ આપનું નોલેજ છે એ શેર કરો ખાસ, કારણ કે આ એક જાગૃતતા લઈ આવે જેવી જ વાત છે. જી, બેઝિક વસ્તુ છે. શરૂઆતથી હું પોતે શીખ્યો છું માઉન્ટેડ હોર્સ રાઇડિંગ ક્લબમાં, એટલે ત્યાં આગળ ટ્રોટ કેન્ટર અને એનું જ ચલણ છે. અને શરૂઆતમાં અમે પણ તમે જેમ કહો છો એમ આપણે ઘોડા લઈને બહાર જતા હોય ત્યારે રસ્તામાં કોઈ એમ કે ચાલો રેવાલ અકાળો. પણ રેવાલ છે ને એ કુદરતી ચાલ નથી. ઘોડાની કુદરતી ચાલ છે જે ટ્રોટ કેન્ટર કે આપણે જેને ખદ કહીએ એ એની કુદરતી ચાલ છે. એટલે જેટલું બને એટલું એની કુદરતી ચાલમાં રહે એના પોતાના શરીર માટે સારું. બાકી રેવાલ ચાલ વિશે મને એટલો ખાસ અનુભવ નથી. અને હું આમ એકવાર મારી ઈચ્છા તો ખરી કે સારી જે 35-40 રેવાલ ચાલતા હોય એવા ઘોડા પર બેસવાની. પણ રેવાલ જે ચાલતા હોય એ ઘોડા પર આપણે બેસીએ ને થોડી ધીમી લગામ રાખીને કેન્ટર પકડે તો રેવાલ જે માલિક હોય ઘોડાનો એનો જીવ બળતો હોય કે આ મારી ઘોડાની ચાલ બગાડી. એટલે હું અમુક રેવાલના ઘોડા પર એક્સપિરિયન્સ લેવા માટે બેઠો છું. બાકી મને રેવાલ ચાલ વિશેનું કોઈ એવું નોલેજ નથી. પણ રેવાલ ચાલ છે એ ઘોડા માટે એક રીતે ખરાબ. જે પાછળ બેસીને એની કિડની આવે એ ભાગ પર પાછળના ભાગે બહુ વધારે પાછળ બેસીને ચલાવતા હોય એટલે એને લાંબા ગાળે કિડનીને તકલીફ પડે, પછી જોઈન્ટમાં આગળ એના ફેટલોકમાં એમાં તકલીફ પડતી હોય છે. પણ સારી રીતે સાચવેલા હોય તો મેં 20-22 વર્ષની ઘોડીઓ પણ એવી જોઈ છે કે જે સારી રેવાલ ચાલતી હોય અને એને કોઈ બહુ એવી ફિઝિકલ તકલીફ ના હોય. પણ એવા બહુ ઓછા જોવા મળે. કસવી પડે છે ત્યારે એ ઘોડી આગળ એ પર્ટિક્યુલર કેવું છે કે ઓનરની ઈચ્છા ઉપર છે. બધું માણસ પોતાની ઈચ્છા માટે થઈને કરે છે. એટલે જેને જે સૂટ આવે. પણ ઘોડાને એકદમ આપણે જેમ કહીએ કે ક્રૂરતા ના રાખવી જોઈએ. એને જે કાંટાની લગામ લગાવીને ઝટકા મારીએ
અને એ અમુક સમય અમુક વખત કરવું પડતું હોય, પણ કાંટાની લગામ યુઝ કરો તમે, બીજી સાદી લગામમાં ઝટકો મારો એમાં પહેલામાં એને વાગે, લોહી નીકળે અને મહિનાઓ સુધી એમાં રૂજ નથી આવતી હોતી. એટલે એ બધું થોડું ક્રૂરતા ઓછી થાય તો સારી વાત છે. સરકારે પણ એક કાંટાવાળી લગામ ઉપર બેન કરેલો છે, પણ અત્યારે અમુક કેવું છે કે ચલણ ચાલતું હોય ને મળી જતું હોય બધું.